પૂજ્ય બેનશ્રી, શુદ્ધાત્માનું આલંબન અભિપ્રાયમાં થાય છે, જ્ઞાનમાં રહે છે કે ધ્યાન કાર્ય થાય છે? આલંબન લેવું એટલે શું? ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. જ્ઞાયકનો આશ્રય લેવો. આલંબન લેવું એટલે જ્ઞાયકને ગ્રહણ કરવું. જ્ઞાયકનું આલંબન જ્ઞાનમાં અભિપ્રાયમાં હોય છે, અભિપ્રાય શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે ને ધ્યાન કાળે પણ હોય છે. બધી વાર જ્ઞાયકનો આશ્રય હોય છે. જ્ઞાયક વગરની પરિણતિ સાધકની હોતી જ નથી. જ્ઞાયકના આશ્રય વગર ધ્યાન કાળે એને વિશેષ લીનતા થાય, એટલે વિશેષ એને લીનતા થાય છે. આશ્રયને વધારે આશ્રય લે છે. બાકી આશ્રય તો બધામાં હોય છે, શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે અને ધ્યાન કાળે પણ હોય છે. કોઈ વાર આલંબન ન હોય તો એ સાધક દશા કહેવાય જ નહીં. જેમાં જ્ઞાયક નથી, જેમાં જ્ઞાયકનો આશ્રય નથી, જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી, ભલે બહાર હોય કે અંતર હોય, નિર્વિકલ્પ હોય કે સવિકલ્પ હોય, પણ જો જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી તો એ સાધક દશા જ નથી. બહાર ઉપયોગ આવે તો એને એકત્વ થતું નથી, જુદું ને જુદું જ રહે છે. જ્ઞાયક તે જ્ઞાયક જ રહે છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, બધામાં એને જ્ઞાયકનું જ અવલંબન હોય છે. મારા દર્શનમાં પણ આત્મા, મારા જ્ઞાનમાં પણ આત્મા, બધામાં આત્મા છે. હું જે જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, પચખાણમાં આત્મા, સંવર યોગમાં પણ આત્મા, બધામાં આત્મા જ, આત્માની જ પરિણતિ છે, જ્ઞાયકની. હું તો જ્યાં જોઉં ત્યાં જ્ઞાયકને જ દેખું છું. જ્ઞાયક સિવાય મને કાંઈ જોવામાં આવતું નથી. જ્યાં જોઉં ત્યાં હું ભગવાન જીનેન્દ્ર દેવને દેખું, એમ જ્યાં જોઉં ત્યાં હું જ્ઞાયક દેવને દેખું. મારી સાધક દશામાં જ્ઞાનની આરાધનામાં, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધનામાં, ધ્યાન કાળે પણ મારું જ્ઞાયક જ હોય છે. જ્ઞાયકનું અવલંબન તો છૂટતું નથી. એની લીનતા ધ્યાન કાળે વધારે હોય છે. બાકી જ્ઞાયક એની જ્ઞાયકની પરિણતિ તો સદાકાળ ચાલુ જ રહે છે. જ્ઞાયકનું અવલંબન એને સદાય હોય છે. એ કાંઈ જે શુભનું આચરણ હોય, પંચ મહાવ્રતના પરિણામ હોય, તો એમ મુનિઓને કોનું શરણ છે? જ્ઞાયકનું શરણ છે. એ પોતે પોતામાં જ્ઞાનમાં આચરણ કરતો એમાં પરિણમન કરે. જ્ઞાયકમાં પરિણમન કરે છે. 6ઠ્ઠે ગુણ સ્થાને ઝૂલતા મુનિને જ્ઞાયકનું શરણ છે, જ્ઞાયકનું આશ્રય છે. એમ સમ્યક દર્શનમાં, ગ્રસ્તાશ્રમમાં પણ જ્ઞાયક જ એને હાજર હોય છે. એને લીનતા ઓછી છે, પણ જ્ઞાયક શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને ધ્યાન કાળે પણ જ્ઞાયક જ હોય છે. આલંબન એટલે આશ્રય લેવો. એનો આશ્રય જે જ્ઞાયક છે એનો આશ્રય લેવો, એને ગ્રહણ કરવો, એને સદાય પોતે શ્રદ્ધાને બળ, શ્રદ્ધા રાખીને એનો આશ્રય લેવો કે આ જ્ઞાયક જ મારું સર્વસ્વ છે, બીજું કાંઈ સર્વસ્વ નથી. એમ જ્ઞાયકનો આધાર લેવો, એનું શરણ લેવું, એનો આશ્રય લેવો. આલંબન એટલે એનું આલંબન એટલે ટેકો લેવો એમ નહીં, પણ એને ગ્રહણ કરવો. એને એ પોતે જ તે સ્વરૂપ છે, માટે એને દ્રવ્ય પોતે છે, એને પર્યાયમાં એ ગ્રહણ કરી લે છે. જ્ઞાયકને શુદ્ધાત્માનું જે અસ્તિત્વ છે એને પોતે ગ્રહણ કરી લે છે. અભિપ્રાય અને જ્ઞાન, અભિપ્રાયમાં થાય છે કે જ્ઞાનમાં થાય છે? એક જ એ શ્રદ્ધામાંય થાય છે ને જ્ઞાનમાંય થાય છે. તેમાં આશ્રય છે. શ્રદ્ધા ગ્રહણ કરે છે અને જ્ઞાનમાંય આશ્રય છે. જ્ઞાન એટલે જાણે પોતે એક દ્રવ્ય નહીં, દ્રવ્ય એના આશ્રયમાં છે. પર્યાય નહીં જાણે, જ્ઞાન પર્યાય નહીં જાણે અને દ્રવ્યને ગ્રહણ કરે છે. જ્ઞાનની પરિણતિ દ્રવ્યને ગ્રહણ કરે છે. જ્ઞાતાની ઉગ્રતા, એમાં જ્ઞાન આવી જાય છે, એમાં લીનતા આવી જાય છે, એમાં શ્રદ્ધા આવી જાય, બધું આવી જાય છે. જ્ઞાનમાં, ધ્યાનમાં બધું.
જે જ્ઞાયક પરિણતિ શબ્દ આપ વારંવાર કહો છો નિરંતર હોય છે એ આ અભિપ્રાય અને જ્ઞાન બે બે એમાં આવી જાય છે, બે આવી જાય. અંશે સ્વરૂપ લીનતા છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. નિર્વિકલ્પ કાળે વિશેષ થાય છે. આનંદની દશા પ્રગટ થાય એટલે એની વિશેષ થાય છે. ધ્યાન કાળે વધારે છે. આલંબન લીનતા